નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ રૂમ ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, તમારા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી કે સર અમને વાંચતા તો આવડે છે પણ લખવામાં બહુ ભૂલ થાય છે અને વાંચતા તો ફાવે છે પણ લખતા નથી ફાવતું. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચિંતા કરવાની છોડી દો. આજે આપણે એક નવી સફર શરૂ કરીએ છીએ જ્યાં આપણે પાયાથી ગુજરાતી લખતા શીખશું. જો તમે આ વિડીયો અંત સુધી જોશો અને મારી સાથે થોડી પ્રેક્ટિસ કરશો તો વિદ્યાર્થી મિત્રો, હું તમને ગેરંટી આપું છું કે આજથી જ તમારી લખવાની જે ભૂલો થાય છે તે ઓછી થવા લાગશે અને તમે ધીરે ધીરે એકદમ વ્યવસ્થિત લખતા થઈ જશો. બસ તમને વિનંતી એટલી છે કે જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે, કેમ કે આના ઘણા બધા ભાગો બનવાના છે, તે તમારે જોવા પડશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધશું અને આજના વિડીયોમાં આપણે જોશું કે જે તમારા ચિહ્નો છે એના જે શબ્દો બને છે એને લખવાની ટ્રાય કરશું. એટલે કે આજે ફક્ત ને ફક્ત આપણે એક કાનાવાળા શબ્દો શીખશું, કેમ કે 1 by 1 જોશું તો જ તમને મજા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં આપણે સાદા શબ્દો તો લખતા આપણને આવડે છે. જે રીતના મારે ક લખવું છે, ક પરથી કમળ લખવું છે, પછી મ પરથી મારે મગર લખવું છે, પછી ર પરથી રમત લખવું છે. તો આવા શબ્દોમાં તમને કોઈ પણ જાતની તકલીફ નથી થતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક સ્ટેપ આગળ વધીએ અને વિદ્યાર્થી મિત્રો, આપણે કાનાવાળા શબ્દો શીખવાની ટ્રાય કરીએ, એટલે કે લખવાની આપણે ટ્રાય કરશું. ધારો કે આપણી પાસે અક્ષર છે ક. શું આપણી પાસે એક અક્ષર લઈએ છીએ ક. હવે ક ને સાથે જો આપણે કાનો ઉમેરીએ, કાનોનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો કે ક પછાડી આપણે એક નાનકડી ઊભી લીટી મૂકેલી જોઈએ છે, જે તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. એવી જો તમને જ્યાં જોવા મળે કોઈ પણ અક્ષર જોડે, તો ત્યારે વિદ્યાર્થી મિત્રો, ધારો કે મેં ક સાથે ઊભી લીટી મૂકું તો એનો ઉચ્ચાર શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? ક એવું, એટલે કનો કા થઈ જાય. શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? કા એવો થઈ જાય. ચલો, એ જ રીતના વિદ્યાર્થી મિત્રો, મેં ખ જોડે મૂકું છું તો ખ માંથી એ શું થઈ જાય? ખા એવો થઈ જાય. શું થઈ જાય? ખા એવો થઈ જાય. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો, મેં ન જોડે મૂકું છું તો ના એવું થઈ જાય. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો, મેં ર જોડે મૂકું છું તો રા એવું થઈ જાય. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જ્યાં જ્યાં મેં લીટી ઉમેરી એટલે કે કાનોનો ઉમેરો કર્યો ત્યાં ત્યાં વિદ્યાર્થી મિત્રો હવે એનો ઉચ્ચાર શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? ક માંથી કા, ર માંથી રા. તો અહીં તમે પાછળ તમને આ એવો ઉચ્ચાર સંભળાતો હશે. શું? જે રીતના કા બોલો તો લાસ્ટમાં આ એવો ઉચ્ચાર તમને સંભળાઈ રહ્યો છે. તો આ જ વિદ્યાર્થી મિત્રો આપણું લોજિક છે. આના જ પરથી આપણે શીખશું કે તમારે કઈ રીતના કાનાવાળા શબ્દો લખતા તમે શીખશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણી ટ્રીક તમે ખાસ વાપરજો. જ્યારે તમને કોઈ શબ્દ એટલે કે કોઈ અક્ષર પછાડી તમને આ એવો ઉચ્ચાર સંભળાય, શું? આ એવો ઉચ્ચાર સંભળાય ત્યારે તમારે શું યાદ રાખવાનું કે મારે કાનો લગાવવાનો છે, એટલે કે મારે ઊભી લીટી મૂકવાની છે. યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો. જે રીતના વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ અક્ષર લખવું છે, તમારે માં લખવું છે તો તમારે શું લખવું પડશે? મ જોડે કાનો ઉમેરવો પડશે, એટલે કે લીટી ઉમેરવું પડે તો શું થઈ જાય? માં એવું થઈ જાય. પછી ફરી મ જોડે લીટી ઉમેરો તો શું થઈ જાય? માં. તો તમને જ્યાં જ્યાં તમે આવો આ શબ્દ તમને બોલાતો સંભળાય અથવા તો તમે વાંચતા જ્યારે તમે વાંચો છો ત્યારે તમને આ શબ્દ એવો તમારે વાંચવાનો આવે તો તમારે હવે સમજી જવાનું કે આને જો મારે લખવું છે, મામાં લખવું છે તો મારે આ બોલાય છે, એટલે કે મારે લીટી મ જોડે લીટી ઉમેરવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે બીજા હવે વધુ શબ્દો લખતા શીખીએ. તો પહેલા જોઈશું વિદ્યાર્થી મિત્રો, પહેલો શબ્દ હવે મારે લખવું છે કામ. કયો શબ્દ લખવો છે વિદ્યાર્થી મિત્રો? કામ. તો કામ કઈ રીતના લખાશે વિદ્યાર્થી મિત્રો? ક પછી કાનું અને પછી મ. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો તમે એક એક શબ્દ બોલશો અને એનો ઉચ્ચાર તમે સાંભળશો તે જ રીતના તમારે લખવાની ટ્રાય કરવાની છે. બીજો શબ્દ જે વિદ્યાર્થી મિત્રો, નામ. શું? નામ લખવાનું છે. તો ના જોડે આ બોલાઈ રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે તરત સમજી જવાનું છે કે અહીં આ શબ્દનો ઉચ્ચાર થયો છે ન પછી, તો મારે ન જોડે શું મૂકવું પડશે? એક ઊભી લીટી એટલે કે કાનો ઉમેરવો
પડશે. તો નામ તમે હવે આસાનીથી લખી શકો છો. એ જ રીતના ત્રીજો શબ્દ છે એ વિદ્યાર્થી મિત્રો મારે લખવું છે રાજા. તો અહીં વિદ્યાર્થી મિત્રો ર જોડે શું બોલાય છે? આ બોલાય છે, તો રાજા. તો આ રીતના તમે કોઈ પણ ખાનાવાળા શબ્દો આરામથી લખી શકો છો. ફક્ત ને ફક્ત તમારે શું યાદ રાખવાનું કે જે અક્ષર જોડે તમને આ એવો શબ્દ તમને સંભળાય ત્યાં તમારે એટલું જ યાદ રાખવાનું. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારી નોટબુક અને પેન તમે લઈ લો અને અહીં હું કેટલાક શબ્દો બોલું છું તે તમારે લખવાની ટ્રાય કરવાની છે અને પછી હું એનો સાચો શબ્દો કઈ રીતના લખાય એ હું તમને બતાવીશ, જેથી કરીને તમે તમારું લખાણ ચેક કરી શકશો કે તમે સાચા છો કે ખોટા. તો વિદ્યાર્થી મિત્રો પહેલો શબ્દ લખશો આપણે. લખશો મામા. શું લખવાનું છે? મામા. ચલો લખો વિદ્યાર્થી મિત્રો. ચલો લખાઈ ગયું. તો અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે મામા આ રીતના લખાય છે. જો તમે સાચું લખ્યું હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને બતાવો. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો બીજો શબ્દ લખો કાકા. શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો? કાકા. ચલો લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. તો અહીં તમે કાકા કઈ રીતના લખાય છે સ્ક્રીન પર જોઈ શકો છો. તો કાકા આ રીતના લખાય. જો તમારું સાચું છે તો કોમેન્ટ બોક્સમાં પણ તમે લખીને બતાવો. ચલો એ જ રીતના બીજો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો મારા. શું લખવાનું છે? મારા. ચલો લખો અને પછી જણાવો. ચલો લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ચલો તો મારા આ રીતના તમારું લખાશે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. તો તમારે લખવાનું છે સાગર. શું લખવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો આગળનો શબ્દ તમારે શું લખવાનું છે? સાગર. એક એક શબ્દ બોલું છું વિદ્યાર્થી મિત્રો, શાંતિથી લખો. સાગર. ચલો લખતા જાઓ. ચલો લખાઈ ગયો. તો સાચુંનું આ રીતના લખાશે સાગર. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. બીજો શબ્દ લખો બજાર. શું લખવાનું છે? બજાર. ચલો લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. તો સાચી રીતના બજાર આ રીતના લખાશે. ચલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, વધુ પ્રેક્ટિસ કરીએ. તો લખો પાછળ. શું લખવાનું છે? પાછળ. ચલો લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ચલો તો પાછળ આ રીતના લખાશે. જો તમારું સાચું છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવશો. ચલો આગળ હવે 2-3 શબ્દો વધુ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો લખો આખા. શું લખવાનું છે? આખા. ચલો આવડશે વિદ્યાર્થી મિત્રો. ચલો આ પછી ખા લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આખા શબ્દ આ રીતના લખાશે. ચલો બીજો શબ્દ લખો વાર. શું લખવાનું છે? વાર. તો વિદ્યાર્થી મિત્રો વાર સાચું આ રીતના લખાશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે બીજા શબ્દોની તમારે પ્રેક્ટિસ કરવાની છે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારે મને 10 શબ્દો લખીને કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે મારી જોડે લખવાની પ્રેક્ટિસ કરશો તો વિદ્યાર્થી મિત્રો આરામથી તમે દરેક વસ્તુમાં એકદમ ટકાટક થઈ જશો. તો મિત્રો આ હતો આપણો લેખન શીખવાનો પહેલો ભાગ. કેવો લાગ્યો? જો તમને આ રીતે શીખવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં લખજો. ત્યાર પછીનો વિડીયો શેના પર જોઈએ છે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી આપણે તે વિડીયો લઈને આવશું. તો વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે.